મિત્રો કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે તમારા માટે 12 ફેબ્રુઆરી 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલા કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. પહેલો પ્રશ્ન છે ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક 2025માં ભારતનું સ્થાન શું રહ્યું છે? સાચો જવાબ છે 91મું. બીજો પ્રશ્ન છે શ્વેત ક્રાંતિ 2.0નું શુભારંભ કોણે કર્યું? સાચો જવાબ છે સહકારિતા મંત્રાલય. ત્રીજો પ્રશ્ન છે સૌથી મોટું ઊન ઉત્પાદક રાજ્ય કયું બન્યું? સાચો જવાબ છે રાજસ્થાન. ચોથો પ્રશ્ન છે 2026-27 માટે યુપી સરકારે કેટલાનો બજેટ રજૂ કર્યો છે? સાચો જવાબ છે 9,12,696 કરોડનો બજેટ રજૂ કર્યું છે યુપી સરકારે. પાંચમો પ્રશ્ન છે ભારતનો પહેલો મ્યુઝિકલ રોડ કયા શહેરમાં બનાવાયો? સાચો જવાબ છે મુંબઈ. છઠ્ઠો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય ડાર્વિન દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવાય છે? સાચો જવાબ છે 12 ફેબ્રુઆરી. સાતમો પ્રશ્ન છે દિલ્હી ખેલ મહાકુંભના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિમણૂક કરવામાં આવી? સાચો જવાબ છે શિખર ધવન. આઠમો પ્રશ્ન છે દિલ્હીના મુખ્ય નિર્વાચન અધિકારી તરીકે કોની નિમણૂક થઈ? સાચો જવાબ છે અશોક કુમાર. નવમો પ્રશ્ન છે ફ્રાન્સે કયા દેશ સાથે મળીને સ્કેલ્પ મિસાઇલ બનાવી? સાચો જવાબ છે ઇંગ્લેન્ડ. 10મો અને છેલ્લો પ્રશ્ન છે તાજેતરમાં ભારતના સૌથી ઓછી ઉંમરના પુરુષ સ્પેસ પ્રવાસી કોણ બન્યા? સાચો જવાબ છે આદિત્ય પંડ્યા. તો આ હતા 12 ફેબ્રુઆરી 2026ના કરંટ અફેર અને તેના જવાબો. જો તમે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય તો આવા જ પ્રશ્ન ગવર્મેન્ટ એક્ઝામના પૂછાતા હોય તો વાંચી અને યાદ રાખવા વિનંતી. અને આવા જ જો વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર કરવાનું બિલકુલ ન ભૂલતા જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય અથવા ગવર્મેન્ટ કન્ટેન્ટમાં કરંટ અફેર્સમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય. આજ માટે આટલું. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.